હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તમારું સ્વાગત છે મારા વિડીયોમાં. જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. તો આજ આ વિડીયોમાં ખાસ એ વસ્તુ છે કે મારી બેન મારો મેકઓવર કરવાની છે. તો આયરી મારી બેન હેપી. તો સૌથી પહેલાં તો એ કહી દઉં તમને કે મારી બેને મને મોઇશ્ચરાઇઝર અને ફાઉન્ડેશન પહેલાં જ લગાડી દીધું છે. તો હવે અને કોમ્પેક્ટ પાવડર પણ લગાડી દીધો છે. તો હવે એ લગાડશે, શું લગાડીશ તું? બ્લશ લગાડશે અને આઈશેડો કરશે અને લિપસ્ટિક વગેરે કરશે. તો ચાલો, સૌથી પહેલાં તો હું ચશ્મા ઉતારી લઉં બિકોઝ એને વચમાં ડિસ્ટર્બ થાય નહીં. તો ચાલો બ્લશ સ્ટાર્ટ કર. બ્લશ લગાડ સૌથી પહેલાં. તને ક્યું ગમે છે? તો મારી બેન મને બ્રશનો પિંક શેડ લગાડી રહી છે. આઈ હોપ કે આ સારું જ રહે, સારું જ રહેશે બિકોઝ તે સારું જ કહેશે, મને તેની પર પ્રશ્ન છે. બહુ જાજુ ન કરી દેતી. હા. તો હવે શું લગાડીશ? બ્રશ થઈ ગયું છે. બ્રશ તો એને સારું જ લગાડ્યું છે આઈશેડો તને ક્યું ગમે? કારણ કે હજી 8 વર્ષની છે તો સારું જ લગાડ્યું છે. આઈશેડો ગ્લિટર અને ગમે તે લગાડી દો. તો મારી બેને મને લગાડ્યો છે પર્પલ આઈશેડો. તેને મને પર્પલ આઈશેડો લગાડી દીધો છે જે એને ગમ્યું, કારણ કે હજી 8 વર્ષની જ છે. સો અને હવે એ લગાડશે મને લિપસ્ટિક. તો મારી પાસે છે કુલ 6 થી 7 લિપસ્ટિક. તો એમાંથી એ મને લગાડશે આ લિપસ્ટિક, જેનો શેડ છે પિંક લિપસ્ટિક, જેનો શેડ છે પિંક. સારો જ કર્યો છે મેકઅપ એણે. સો તમે પણ કોમેન્ટમાં બતાવજો તમે આ મેકઅપને કેટલી રેટિંગ આપશો. તો મળશું પછીના વિડીયોમાં. તો બાય.